नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौहायिर्यानम् नमो लोये सौज्यायनम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव नियुक्त निराकार। આ એક વિષ અપહાર સ્તોત્ર છે. ભગવાન પરમાત્માની સ્તુતિ, પ્રશંસા અને બહુમાન કરવાનું જે સ્વરૂપ એને અહીંયા સ્તુતિ કહેવામાં આવે. ખરેખર આત્મ ભગવાનની સ્તુતિ શામાં તો ખરેખર ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે. એની પર્યાયમાં પ્રજામાં રાગદ્વેષની એકતા એવું ઝેર, એની પર્યાયમાં ઝેર છે અનાદિનું. એને નાશ કરવાનું ચૈતન મૂર્તિ અમૃત સ્વરૂપ, એની અંદરમાં એકાગ્રતાની ભક્તિ એ ઝેરને નાશ કરવાનો ઉપાય. તેથી આમ તો એ ધનંજય મહાકવિ થઈ ગયા છે. લગભગ 8મા સૈકામાં, 8 થી 1200 વર્ષ લગભગ પહેલા માળવામાં ઉજ્જૈન નગરીમાં, ઉજ્જૈન છે કે નહીં? ઉજ્જૈનમાં કોણ છે? ઉજ્જૈન નગરીમાં એ મહાધનંજય એક શેઠ હતા, ગ્રહસ્થ હતા. માનતુંગ આચારના વખતમાં એમના એ ભક્ત હતા. સમજાણો? એ માનતુંગ આચારની ભક્તિ કરતા હતા. એમાંથી પોતાને પણ મહાકવિપણું અને ભગવાનના ભક્તરાજ એવી સ્થિતિ એમની ઉત્પન્ન થઈ. એક વખત ઘરે એના પુત્રને સર્પદંશ થયો. એ સર્પદંશ છે છોકરાનું બેભાન થઈ ગયું. બૈરાને ખબર પડી, શેઠને બોલાવ્યા. શેઠને જાઓ કે ભાઈ ત્યાં ભગવાનની સ્તુતિમાં બેઠા છે, બોલાવો, આ દીકરો મરી ગયો. મરી હું પણ ઝેર ચડ્યું છે આ સર્પનું. પોતે તો અંદર વિચારની ધારામાં ભગવાનની ભક્તિના આત્માની ભક્તિમાં એટલા મશગુલ હતા કે એને એ પણ સાંભળ્યું નહીં. છેવટે છોકરાને એની માં ત્યાં નાખી ગઈ મળદાનું. મળદું એટલે સર્પ કરડીનું. બેભાન પુત્રને નાખી ગયા. એને ખબર નથી કાંઈ છે છોકરોને. પોતે તો અંતર વિચારધારા માં ચડ્યા ને અંદરમાં આ કવિપણાની શક્તિ હતી. એટલે આ એક સ્તોત્ર બનાવ્યું છે. એ સ્તોત્ર બન્યું માહિતી અહીં બનાવો માહિતી આ ઝેર ઉતરશે એવો પણ ત્યાં ઈચ્છા નહોતી. પણ એવો જ કોઈ મેળ થઈ ગયો કે ભક્તિમાં ધૂનમાં ચડતા આ રચના 40 શ્લોકની થઈ. એમાં પણ જ્યાં 14મો આદિ શ્લોક જ્યાં શરૂ થયો, ચવડાનું ઝેર ઉતરી ગયું, છોકરાનું ઝેર ઉતરી ગયું, સર્પનું ઝેર. સમજાણું કાંઈ? એ વખતે પછી એનું નામ આ સૂત્રનું વિષ અપહાર નામ આપવામાં આવ્યું છે. એ છે ભગવાનની સ્તુતિ કરતા. આ ખરેખર ઋષભદેવ ભગવાનની સ્તુતિ છે. આજ બ્રહ્મા પહેલા તીર્થંકર એની આ સ્તુતિ છે. બાઈ બાને અંતરમાં આજ બ્રહ્મા પરમાત્મા પોતે એની આજ શરૂઆત સાધકપણે પ્રગટ કરે છે. એ રીતે આત્માની સ્તુતિનું વર્ણન કર્યું. પહેલો શ્લોક: સ્વાત્મ સ્થિતો સર્વગત સમસ્ત વ્યાપાર વેદી નિવૃત્ત સંગ પ્રવૃદ્ધ કાલો અપી અજરો વરેણ્ય પાયાદ પાયાત પુરુષ
પુરાણ. હે પુરાણ પુરુષ એમ કરીને ઉપાડ્યું છે. સર્વજ્ઞ પરમાત્મા ઋષભદેવને પણ આ કાળના આદ્ય બ્રહ્મા ધર્મના કરતા આમ પુરાણ પુરુષ છે. આમ જોઈએ તો આત્મા પુરાણ પુરુષ છે. ચૈતન મૂર્તિ અનાદિ અનંત પુરાણ પુરુષ અનાદિ અનંત ભગવાન આત્મા છે. એને લઈને ઉદ્દેશીને વાત કરી છે પુરુષ પુરાણ. એનો અર્થ જરી ટીકાકારે એવો પેલો કર્યો પુરુષ પ્રમાણ છે ને. પુરાણ પુરુષ શ્રીમદ આદિ બ્રહ્મા પુરુષ ઇતિ અસૌ પુરુષ આવે છે ને પુરુષાર્થ ઉપાયમાં. પુરુષાર્થ ઉપાયમાં એમાં એ છે સંસ્કૃત ટીકા છે ને. હા એમાં છે. આમાં ઈ છે ને પોતાના ચૈતન્ય પૂર્વ આનંદપુરમાં જે શયન કરે એને પુરુષ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? વિકાર અને પુણ્યપાપમાં શયન કરીને સૂતા તેને નપુંસક કહેવામાં આવે. ભગવાન આત્મા અનંત જ્ઞાન આદિ ચૈતનપુર એમાં જે શયન નામ એકાકાર થઈને રમે એને પુરાણ પુરુષ એવા આત્માને પુરાણ પુરુષ કહેવામાં. ભગવાનને પણ પુરાણ પુરુષથી સંબોધીને ભગવાનની સ્તુતિ કરે છે. आत्मस्थित अपनी सर्वगत. ये नाथ आप आत्म स्वरूप में स्थित होकर भी सर्वव्यापक. आम जो तो आत्माना स्वरूपમાં સ્થિત છો. આમ જોઈએ તો વિરોધ. આ વિરોધ પરિહાર આ ઝેરનો વિરોધ છે ને એનો પરિહાર કરવા વિરોધ પરિહાર अलंकारे આ સ્તુતિ કરી છે. ये भगवान आत्म स्वरूप में स्थित होकर भी सर्वव्यापक नाम बधाने जानवानी ताकत आप છે. सर्वव्यापी છો. सब व्यापारों के जानकार होकर भी ये नाथ બધા વેપારો જગતના દ્રવ્યગુણ પર્યાયના બધાના જાણકાર હોकर भी પર પરિગ્રહ રહી તો કોઈ દ્રવ્યગુણ પર્યાય આપને પરની પકડમાં આવતી. પકડ કર્યો નથી કોઈનો. જાણે બધાને પકડ નહીં કોઈનો. સમજાય છે ભાઈ? વળી દીર્ઘાયુ વાળે હોકર બી બુઢાપા સે રહી. એ નાથ આપનું આયુષ પણ મોટું હતું છતાં વૃદ્ધાવસ્થા આપને આવી નહોતી. તીર્થંકરને બુઢા વૃદ્ધાવસ્થા ન હોય. જીર્ણ શીર્ણ શરીર થાય એવું હોઈ શકે. એમ ભગવાન આત્મા અનાદિનો અનંત અનાદિ કાળનો હોવા છતાં જેમાં એક ગુણને પર્યાયનો ના જીર્ણ શીર્ણ થયો બુઢાપો આત્માને લાગુ પડતો. સમજાણું કાંઈ? અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ જે ગમે તેટલો કાળ હો તો એમાં જીર્ણ લાગુ થાય કે જીર્ણતા થઈને આ શરીરમાં કાંતરી યાદી પડી જાય છે ને આ ચામડીમાં. એમ દ્રવ્ય સ્વભાવમાં કઈ અપૂર્ણતા કે કઈ મોળપ કે કર્માતું હશે. એવો ને એવો ચિદ ઘન ભગવાન આ એની સ્તુતિ કરવા હું ઉભો થયો એમ ધનંજય કવિ કહે છે. અને આમ ઋષભદેવ ભગવાન ઋષભદેવનો ખરો અર્થ એ તો ભગવાનનું નામથી પામે છે. બાકી આત્માને ઋષતીતિ ગચ્છતીતિ પરમ પદમ ઇતિ ઋષભ. સમજાય છે કાંઈ? આ ભગવાન જ આત્મા પોતાનો પરમ પદને પ્રાપ્ત કરે માટે આ આત્માનું નામ ઋષભ છે. અરે ભાઈ વિરુદ્ધ એના ચૈતન કે બાપા પણ સારી વાત શું કરવી છે. પૂર્ણાનંદ પ્રભુ એક સમયમાં એના અંદર આખું રૂપ ધ્રુવ છે. એમાં વિભાવ ને સ્વભાવની અનેક પર્યાયો પ્રગટે છતાં એનો પકડ ને પરિગ્રહ ધ્રુવમાં છે નહીં. એવો ભગવાન આત્મા દીર્ઘાયુ વાળે હોकर भी बुढ़ापा से रही श्रेष्ठ
प्राचीन पुरुष भगवान ऋषभनाथ, श्रेष्ठ चैतन्य प्रभु भगवान पुराण पुरुष हम सबको जो न शब्द पढ़ियो छे ने, हम सबको विनाश से बचावे, ए विकारी पर्याय से बचावे। चैतन्य प्रभु ने विनती करे, अरे नाथ जाग અને પૂરણ તારું સ્વરૂપ એમાં કઈ પૂરણ અપૂર્ણતા, તારા ખજાનામાં કઈ ખોટ નથી। અમને હે આત્મા આ વિકારના નાશ કર અને વિકારથી अपने બચાવ। ભગવાનની સ્તુતિથી એમ કહેવામાં આવે, પ્રભુ અમને વિકારથી બચાવ। ભાવાર્થ श्लोक में विरोधाभास अलंकार है। इस अलंकार में सुनते समय विरोध मालूम होता है, पर बाद में अर्थ का विचार करने से उसका परिहार हो जाता है। देखिए जो अपने स्वरूप में स्थित होगा वह सर्वव्यापक कैसे होगा? विरोध विरोध विरोध। वह विरोध पर उसका परिहार यह है कि पुराण पुरुष आत्म प्रदूषण की अपेक्षा अपने स्वरूप में स्थित है। भगवान भी अपना स्वरूप में स्थित है और आत्मा अपना असंख्य प्रदेश माया अनादि चेत अपने स्वरूप में स्थित है, पर उनका ज्ञान सब जगह पदार्थों को जानता है। भगवान નું જ્ઞાન બધા ને જાણે પ્રભુ। જો આ વિરોધ થઈ ગયો, સ્થિત यहाँ जाने બધાને સ્થિત અહીં। એમ પ્રભુ તારો સ્વભાવ તો પૂર્ણ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક છે, પણ છતાં એની તાકાત ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં વિકલ્પ વિના જાણવાની તાકાત એવો ચૈતન્ય પ્રભુ અનાદિથી સર્વજ્ઞ પરમાત્મા સ્વભાવ આપનો પોતાનો બિરાજી રહ્યો। આ એનો વિશ્વાસ કરીને અનુભવ કરવો એ એની ભક્તિ છે। इसलिए ज्ञान की अपेक्षा सर्वगत है। जो संपूर्ण व्यापारों का जानने वाला है, जगतना चार गतिना भव जीवो અને 84 અવતારના બધા પ્રાણીઓ અને જળ અનંતા એના દ્રવગુણ ને પર્યાયનું પરિણમન બધું ભગવાનના જ્ઞાનમાં આવી જાય। व्यापारों से जानता है सब पदार्थ में, इसलिए ज्ञान के व्यापार जानने वाला पर परिग्रह रहित कैसे हो सकता है? બધા व्यापार ने जाने ने परिग्रह नहीं। अरे भाई, यह विरोध उसका परिहार यथ आप सर्व पदार्थों को स्वाभाविक अथवा वैभाविक परिवर्तनों को जानते हुए भी आपने स्वाभाविक और विभाविक पर्यायों संबंध નથી। एम कर्मनो पण संबंध आपने नहीं। इसी तरह दीर्घायु से सहित होकर भी बुढ़ापे से रहित है। दीर्घायु से छता आत्मा ने बुढ़ापो न वृद्धावस्था को भी आवती। यह विरोध उसका परिहार ये है कि महापुरुषों के शरीर में, महा उच्चम पुरुषों ना शरीर में, महा उच्चम पुरुष एवं आत्मा में वृद्धावस्था का विकार नहीं होता, जीर्णता होती नहीं, अथवा शुद्ध आत्म स्वरूप की अपेक्षा कभी भी जीर्ण नहीं होते। जो ये पण अर्थ કર્યો છે। शुद्ध चैतन्य स्वरूप में घणो काल गयो माटे कई जीर्ण शीर्ण कई पड़ी करचली बरचली पड़ती है गुण में कि ना। इस तरह श्लोक में विघ्न बाधाओं से अपनी रक्षा करने के लिए जो आम बात तो आम थे, पर्याय में विकार थे અને બાય में संयोग में प्रतिकूलता हो, आ बेने की रक्षा करने के लिए पुराण पुरुष से प्रार्थना की गई है। अनादि अनंत भगवान की प्रार्थना आम परमात्मा तीर्थंकर देव की प्रार्थना करी है। समझाणो एनी कथा में कई बात है खरी। हवे हाथी कोती को नहीं, ओला भक्ता मरसे ने भाई, भक्ता मन या हरिभाई ने पुस्तक हरिभाई छपाई सिनेमा बड़ी कथाओं लीधी थी। पोते धनंजय एक नाम माला बनावेली, नाम माला થોડી। અને એ વખતે ઉજ્જૈનમાં ભોજ રાજા હતા ને, શું કહેવાય રાજા ભોજ એને વિદ્વતાનો બહુ શોખ હતો। વિદ્વાનોને બહુ। એમાં એ કાળીદાસ જે કવિ હતા એને કાળી દેવી પ્રસન્ન હતી અને ઘણું બનાવેલું
એમાં કોઈ ગામનો એક શેઠ છે, એના નાનો છોકરાને એવું ધનંજયે બનાવેલી નામમાળા કંઠસ્થ કરેલી. છોકરાએ કંઠસ્થ કરેલી અને એ છોકરાને લઈને રાજમાં ગયા. કે રાજાએ તો બહુ અનુકૂળ હતો ને બધા, ભરારો શેઠ સાહેબ એમ તો માને. છોકરોને નામમાળા કંઠસ્થ હતી બોલવાથી કે આ છોકરો કેમ કે આટલો શું એને આવડે છે કઈક, આ એક નામમાળા છે કંઠસ્થ છોકરાએ કરી છે, બીજો તો અભ્યાસ નથી. રાજા કે પણ એ નામમાળા નામ ગ્રંથનું મેં સાંભળ્યું નથી અત્યાર સુધી. હું તો બધા ગ્રંથનો જાણનાર છું, અત્યારે ચાલે છે એટલા બધા પંડિતો. આ કોણ છે? સાહેબ એક ધનંજય નામના આપના નગરીમાં મહાકવિ સમર્થ છે, એને એક નામમાળા બનાવી છે. ઓલા કાલિદાસને સંત થયો નહીં. એ વાણિયા હું જાણે વળી નામને વિદ્યાને સમજાણો. બ્રાહ્મણો એના વિદ્યાના પારંગત ને વેદના જાણનાર પારંગત છે. વાણિયાને વળી વિદ્યા કેવી? એ તો સાહેબ અમારી નામ મંજરી છે, અમારી નામ મંજરી છે, અમારી બનાવેલી છે. સમજાણો? ત્યારે છે બોલાવો કે ધનંજયને બોલાવ્યા. ધનંજય શું છે? સાહેબ ને બાળક માટે નામમાળા બનાવી છે. એ લોકો માથે હડતાળ ફેરવવા હતું, મારું નામ ભુહાડવા હતું, એનું નામ મંજરી આપી છે. તપાસ કરો એ વસ્તુનો. તપાસ કરતા તો નીકળી તો આવા પુરુષ ગામમાં મારે અને શેઠ તમે મને દર્શને ન કરવા આવો, મારી પાસે આવો નહીં, અને મેં કોણ છે તમે ગામમાં એની ખબર અમને પડે નહીં. સાહેબ અમારે શું કામ? અમે તો અમારા ધંધા હારે, અમારે બીજા હારે રાજાજીનું આજ આપણા દર્શન થયા એટલે આપને આ વાત કરો. એ ધનંજયે એકાગાર ભક્તિમાં છોકરાના બે હોશ પડેલા ને પ્રજા એમ ભગવાન આત્માની પર્યાય બે હોશ થયેલી છે. સમજાણું કાંઈ? એમાં અંતરથી ઉલ્લાસ આવતો, ચૈતન પ્રભુ ભગવાનની ભક્તિમાં જોડાતો, એ બેહોશનો નાશ થઈ જાય. એમાં સ્તુતિ કરતા 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 એને ઈચ્છાય નથી, વરદાન માગતા નથી, મારે કઈ જોતું નથી, પણ ભક્તિમાં કુદરતે એવો નિયમ નિમિત્ત સંબંધ થઈ ગયો. બાળકનું ઝેર એની મેળાએ વગર માગે વગર ઈચ્છે તેથી ઉતરી ગયું. એમ આત્માના અંદરના જ્ઞાન અને ધ્યાનના ઉલ્લાસથી વગર માગણીએ કે મારે આનો નાશ થાય કે ઠીક એમે પણ છે નહીં. સમજાણું કાંઈ? એ મિથ્યા ભ્રાંતિ અને મોહના રાજદ્વેષના ભાવનો સહેજી સ્વભાવની ધૂનમાં એનો નાશ થાય છે. એવો ભગવાન આત્મા બિરાજે. ભગવાનની ભક્તિમાં બહારથી પણ નાશ થયો, એવો વ્યવહાર પણ સાથે રહ્યો. બીજો શ્લોક બોલો લ્યો. અજ્ઞય મમા અસો વર્ષભ શ્રી આદિ બ્રહ્મા એની સ્તુતિ કરું છું. આદિ બ્રહ્મા કેમ ટીકામાં આદ બ્रह्मा એવા હતા भगवान के दूसरों के द्वारा चिंतन करने योग है. ये भगवान બીજા દ્વારા આપ ચિંતવનમાં આવી શકો એવા નથી. ભગવાન આત્મા પણ કલ્પનામાં ચિંતવનમાં આવી શકે એવો કલ્પા વિચના સ્થિત છે, કલ્પના સ્થિત છે, મના સ્થિત છે. એકલો સ્વસંવેદન આનંદ ગ્રંથિ જણાવ્યો એવો ભગવાન આત્મા અને પોતે પર परमात्मा બે दूसरों के द्वारा चिंतन करने के अयोग है. युग भारम कर्मयुग के भार को अकेले ही धारण किए हुए है. જ્યારે કર્મયુગ હતો અને કર્મભૂમિ જયારે થઈ એ બધા ભરત ક્ષેત્રનો ભાર આપે નિર્વાહ કર્યો.
એકલા એકલ વૃક્ષ આદિ જયારે ગયા ત્યારે હે પ્રભુ આપે બધાનો નિર્વાહ એમ આત્મામાં એકલી ચિંતન એકલા આનંદને સ્વરૂપને એકાગ્ર થતા બધા ભાવ શુદ્ધનો ભાર આત્મા વહી શકે એ વિકલ્પને નિમિત્તના ભાર નથી કે આત્માની શાંતિનો વહન કરી તેથી अकेले कर्मयुग के भार को अकेले धारण किए हुए चलो આવે છે ને કલ વૃક્ષ ને અંદરમાં છે કલ વૃક્ષ આદિ ભાવે ને જીવન ઉપાય અભાવે જીજી વિષયા સંકલિષ્માન પ્રાણીની આજીવિકા ન થઈ ભગવાન પાસે પુકાર કરતા ગયા એ પ્રભુ આ બધું શું થયું આજીવિકા અમારા સાધન કરવા સુકાય છે અમારી જે જોઈ ચીજ છે એમાં આવતી અમોતી એ ભગવાન પાસે ગયા કે બધાની આજીવિકા એવા વિકલ્પો આવ્યા ને એ જાતના પુણ્યનો યુગને નિમિત્ત થયા સમજાય છે કાંઈ જો એમાં ઊંધું મારત કેટલા કે ભગવાને પહેલું જગતને આ બતાવ્યું કૃષિ કર્મ ને વગેરે વિદ્યા કરણી આદે સમજાય છે હાય એ વાતમાં એવી વાત છે કે એને એ જાતના પર્યાયો બહારમાં થવાના હોય અહીંયા એ જાતનો વિકલ્પ હતો એ જાતનું કથન નીકળી ગયું પોતે તો કલ વૃક્ષમાં અંતર આત્માની ધૂનમાં એકાગ્રતામાં છે પણ જગતના એવા પુણ્ય લઈને એવું થયું એમ પવિત્રતામાં પણ એ કલ વૃક્ષમાન ભગવાન આત્મા આ એની એકાગ્રતાની ધૂન કરતા મહાચૈતન અસાધારણ કારણ પ્રભુ આ એની ભક્તિ કરતા કલ વૃક્ષના બહારના સાધન છૂટ્યા સામગ્રી તૂટી શરીર જીર્ણાદી સંયોન પુન ખૂટ્યા હોય પણ પવિત્રતા સ્વભાવને આશરે પ્રત્યે કે કોઈની એને જરૂર પડે સમજાય છે કાંઈ કોઈની જરૂર નહીં એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદથી ભરસક ભરેલો અહીં ભગવાનના વ્યવહારથી વાત કરે પ્રભુ योगी भी अपनी मुनियों के द्वारा भी जिनकी स्तुति नहीं की जा सकती मुनियो પણ શું કરે અંદર સમાઈ ગયા અંદર એક જ ઉપાય મુનિથી પણ આપની સ્તુતિ 33 સાગર સુધી સ્વાધ્યાયના ભાવ કર્યા સરવાર સિદ્ધના દેવો પણ કઈ પાર પડ્યો એ અંદર સમાયે પાર બાકી કોઈ રીતે પાર પડેગો एवं मुनियों की पण जिनकी स्तुति नहीं की जा सकती ऐसे एवी भगवान वृषभनाथ आज मेरे द्वारा स्तुति करने के योग है मुनियों के द्वारा स्तुति शक्ति नहीं यानी मारा द्वारा स्तुति करने योग है अर्थात आज मैं उनकी स्तुति कर रहा हूँ तो ठीक है सूर्य का प्रवेश नहीं होने पर जहाँ सूर्य न हो क्या दीपक प्रवेश नहीं करता दीपक थी अंजवाळू नहीं थतुं सूर्य ने वचा दीपक थी अंजवाळू थाय छे एम हे भगवान पूर्ण परमात्मा अंतर में प्रगट रूपे पड्या छो ये तो बहार आवे नहीं पण अमारी वर्तमान प्रगट पर्याय द्वारा दीपक द्वारा हमारा चैतन्य जातने में संभाल लई सके समझाई छे काई क्या दीपक प्रवेश नहीं करता हे भगवान जहाँ जब भूमि के बाद कर्म भूमि का समय प्राप्त हुआ उस समय की सब व्यवस्था आप अकेले कर गई जो व्यवस्था करी सकती है कि नहीं सची वो निमित्त संबंधना व्यवहारना कथन महत्वपूर्ण बतायो इस तरह आपकी विलक्षण शक्ति को देखकर युग भी कह उठे मैं आपकी स्तुति नहीं कर सकता ओहो एमनो व्यवहार एमनो निश्चय एमना पुण्य एनु शरीर परम उदारिक एनी वाणी मीठी मधुरी आदि कोई बात नो हूँ वर्णन करी सको एवी मारामां ताकात इंद्र पर हारी जाय पछी कहे समझाणो किसकी स्तुति नहीं की जाती वे भगवान उष्मनाथ आज मेरे द्वारा स्तुति करने योग कर रहा हूँ आज मैं उनकी स्तुति कर रहा हूँ सूर्य का प्रवेश नहीं होने पर क्या प्रवेश दीवानो प्रवेश नहीं एम सब व्यवस्था आपने जारे करी इस तरह आपकी विलक्षण शक्ति को युग भी कहूं है पर मैं आज आपको स्तुति कर रहा हूँ मारू जोर चैतन प्रभु में है ना अपनी भक्ति में है
ભલે બીજા ન કરી શક્યા પણ હું તો કરવા તૈયાર। समझाई है भाई, इसका कारण मेरा अभिमान नहीं, पर मैं सोच रहा हूं जिस गुफा में सूर्य का प्रवेश नहीं हो पाता, ये गुफा में सूर्य नो प्रवेश नहीं, उस गुफा में भी दीपक प्रवेश कर लेता है। ये ठीक है, दीपक सूर्य की भांति गुफा के सब पदार्थों प्रकाशित नहीं कर सकता, उसी तरह मैं भी योगियों की तरह आपकी पूर्ण स्तुति नहीं कर सकूंगा। फिर भी मुझ में जितनी सामर्थ्य उससे आज उससे बाज क्यों जाऊं? बाज का अर्थ क्या है? इससे नहीं चूकूंगा, इतनी मारी शक्तिमां है एनाथी हूं चूकीश। बराबर मारा पुरुषार्थ द्वारा आत्मा ने मेळवी लई। भगवान आपको भी भक्ति करीश અને મારો સ્વભાવ પૂર્ણ છે એને પણ મારા પ્રયત્ન દ્વારા હું મેળવી એવો મને હરખ ને વિશ્વાસ, એવો મને વિશ્વાસ છે ને એવો મને હરખ છે એમ છે। સમજાણું? અધ્યાત્મમાં ઈ એમ છે મૂળ તો પરમાત્મા સ્વભાવ આત્માનો ચિંતન વિચાર નથી, તથા હું અંતર સાધક દ્વારા સ્વભાવ દ્વારા તેનો અનુભવ કરવા તૈયાર થયો છું। ભલે આખો સૂર્ય પ્રભુ પૂર્ણાનંદની પ્રાપ્તિ કેવળ જ્ઞાનની કે સૂર્ય પ્રભુ આત્મા બહાર ન આવે, પણ મારી જ્ઞાનની સ્વસંવેદન શક્તિ દ્વારા દીવા દ્વારા આપને હું પહોંચી વળીશ ને આપના પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત કરીને હું પણ મોક્ષ જવાનો। ત્રીજી એનું હિન્દી છે એમાં બીજા શરીરનું। આપણે ઓલા આમાં છે સંવનમાળા છે ને, સંવનમાળામાં એક બીજાનું શરીરનું છે હિન્દી, એક સંવનમાળા છે આમાં એ બીજાનું શરીર છે એમાં। शस्त्र सरिखे शक्तिवान ने सजा गर्व गुण गाने का, किंतु मैं न साथ पड़ूंगा विरुदावली बनाने का। अपने अल्प ज्ञान से ही मैं बहुत विषय प्रगटाऊंगा, इस छोटे वातायन से ही सारा नगर दिखाऊंगा। क्या हिंदी से तुम्हारा हिंदी वाला जरिए शत्रु नाम देवेंद्र, इंद्र ने स्तुति करने की शक्ति का अभिमान छोड़ दिया। हे नाथ, शू स्तुति करूंगा? क्या अपना गुण मारी दृष्टि में पूर्ण तो आवता नहीं, हूँ शू स्तुति करी सकूं? साधक है ने सम्यक दृष्टि के पूर्ण गुण प्रकट थया एवा शक्र नाम सामर्थ्य वालो आत्मा पर्याय में समर्थ होवा छतां ए पूर्ण ने पहुंची सकतो नहीं, माटे के हूँ स्तुति करवानो विकल्प छोड़ी दऊं। एम शक्र ने स्तुति करने की शक्ति का अभिमान छोड़ दिया, किंतु मैं स्तुति के उद्योग को नहीं छोड़ रहा हूँ। स्तुति नो उद्योग नहीं छोड़ू। अंतरात्मा ए पण स्तुति करता 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 अंतर में ठरी गया અને ચારે તે પરમાત્મા પદને પામ્યા। હું પણ હવે સ્તુતિ કરતા હું પાછું હટીશ। સમજાણું કાંઈ? આત્માનો સ્વભાવ પૂર્ણ પરમાત્મા પરમ બ્રહ્મ અખંડ આનંદ એની સ્તુતિને ભક્તિમાં એકાગ્ર થયેલો હું હવે પાછો હટીશ નહીં। પૂર્ણ કેવલ જ્ઞાન અને પરમાત્મા પદને પ્રાપ્ત કરી મારો પૂર્ણ પુરુષાર્થ ત્યારે પ્રાપ્ત થશે એ વિના હવે પાછો હટીશ। જો આ ગ્રસ્તાશ્રમમાં શેષ પોતે ભક્તોની ભક્તિ કરતા આટલો પુરુષાર્થ ઉઠાવે મહાકવિ ભક્તરાજ છે, ધનંજય એનું નામ જુઓ ને, ધનંજય। એક વખત ધન એનો આત્મા ને જય જેનો થયો। સમજાય છે કાંઈ? प्रभु इंद्र ने स्तुति करने का अभिमान छोड़ दिया। मैं स्तुति उद्योग को नहीं छोड़ रहा हूँ। मैं झरोखे की तरह, झरोख हो नानी आंखें झरोख हूँ जो झरोखे की तरह थोड़े से ज्ञान के द्वारा झरोखे और ज्ञान से अधिक अर्थ को
झरोखे और ज्ञान से अधिक अर्थ को निरूपित कर रहा हूं। देखो, नाना झरोखाમાં બેઠી એને અર્થ પૂરો નથી લીધો, પાઠમાં છેલ્લું છે જો, યથા વાતાયન ગવાક્ષણમ અધિકાર્થફુલતમ ગદ્યાર્થમ કચિત નિરૂપયતી। એક નાના કણામાંથી એક અનેક હાથી જોઈ શકીશું। છિદ્ર તો નાનું હોય આમ, પણ એમાંથી અનેક ગજ, મોટા ગજ હાથી એનાથી હું જોઈ શકીશ। એમ હે ભગવાન, તો આપની સ્તુતિ કરતા 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 મારું જ્ઞાન તો અલ્પ છે, અલ્પ બુદ્ધિ है, પણ મોટો ગજ હાજવા આનંદ હાથી જેવો આત્મા, એના પૂર્ણ ગુણને હું સ્તુતિ કરવા તૈયાર થયો। અલ્પ જ્ઞાન દ્વારા મહા સર્વજ્ઞની સ્તુતિ હું કરી છે। સર્વજ્ઞાન દ્વારા સર્વજ્ઞની સ્તુતિ ક્યાં થાય છે? મારા અલ્પ જ્ઞાન દ્વારા આપની સ્તુતિ કરી પરમાત્માને વિકલ્પથી વ્યવહારથી વાત છે। નિશ્ચયથી પોતાના સ્વભાવની સ્તુતિ, ભલે જ્ઞાન થોડું પાંચ સમતી ગુમતી આદિ થોડું હો, પણ કેવલ જ્ઞાનનો કંદ વિના ભાવી એવું ચૈતન, એની સ્તુતિને સ્વન ભક્તિ કરવા હું તૈયાર થયો। એમાંથી હું આખા આત્માને ભાવી। નાના કણામાં ગજ દેખાય એમ નાના જ્ઞાનમાં આખો આત્મા સમજાણું કાંઈ? ભક્તો ભજન કરે ને એ આ ભજન છે। આપણે આવે છે ને 31 ગાથામાં પૂછતું નહીં શિષ્ય, પ્રભુ કેવળીની સ્તુતિ કોને કહેવી? ભગવાનની સ્તુતિ તીર્થંકરની કોને કહેવી? અરે તીર્થંકરની સ્તુતિ એને કહીએ છીએ, તીર્થંકર પોતાનો આત્મા, એનો એકલા જ્ઞાન ઘન કેવળ જ્ઞાનમાં એકાકાર થઈને આત્માનું સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરવું, આ એને ભગવાનની સ્તુતિ કરે। સમજાણું કાંઈ? બોલો, વિકલ્પથી વ્યવહાર છે એ છે, પણ નિશ્ચય આ સર્વજ્ઞ પૂછો પ્રશ્ન તીર્થંકરની સ્તુતિનો, કેવળીનો, ઉત્તર આપ્યો આત્માનો। ભૂલ કરીએ છીએ કુંદાચાર્ય, ભૂલ પણ પૂછે છે પ્રભુ ભગવાનની સ્તુતિ કોને કહેવી? આ ભગવાનની સ્તુતિ, આ ભગવાન આત્મા પૂર્ણાનંદ નિર્વિકલ્પો હમ ઉદાસીનો હમ, ત્રણ કાળ ત્રણ લોકમાં બધા જીવો એ પ્રકારે શુદ્ધ છે એમ અંતરમાં દ્રષ્ટિનો અનુભવ થવો, આ એને ભગવાનની સ્તુતિને કેવળીની સ્તુતિ કરી કહેવાય। બાકી એકલા પૂન બાંધે ને શું થાય ને એ કેવળીની સ્તુતિ છે। વ્યવહારની બાપ પૂછી ભગવાનની ત્યાં સીધી આત્માની હે પોતાની મારફત દ્વારા પોતે સમજાય છે એમ પોતાની મારફત દ્વારા જ આ ભગવાનનો વિકલ્પથી વ્યવહારથી ભક્તિ થાય છે। અહીંયા ભગવાન ક્યાં અંદર આપે છે દિશે કાંઈ? સમજાણું આમાં? जिस तरह छोटे से झरोखे में झांक कर उसमें कई गुणी वस्तुओं का वर्णन किया जाता है। नाना झरोखा में झांकीने कई गुणी वस्तुओं का वर्णन, अनंत अनंत गुणा। ओहो, नानी आंख आखी जो ने बहारनी डूंगर ऊपर चढ़्यो होय, डूंगर ऊपर बटे पची 50 गावनो देखाय। केनाथी? આટલો ભાગ છે એને અંદર જ્ઞાનની પર્યાયની મહત્તા છે। જ્ઞાનની પર્યાયમાં ક્ષેત્ર માગતું નથી કે આટલા ક્ષેત્રથી, ખરેખર તો અહીંથી નજરે પડતી નથી બહાર। આ તો આ બધું સાદા ક્યાં છે ને, આંખમાં છિદ્ર નથી, સમજાય છે? આંખમાં કોઈને એમ લાગે કે આંખ આમ છિદ્ર છે એમાંથી, કેમ નથી? એ તો બંધન, ઉદારીક બંધનની પ્રકૃતિને લઈને એક આમ એકાકાર ભાવ થઈ ગયું છે। પણ જ્ઞાનનો પર્યાયની તાકાત એવી છે, એક આટલા ઉખાડમાં પણ આ લોકા જેટલું એને નજરમાં આવે એટલું જોઈ શકે, અને જ્ઞાનની પર્યાયમાં સર્વજ્ઞ આવો આત્મા છે એને પણ જાણીને અનુભવી શકે છે એવી એની જ્ઞાન પર્યાયમાં તાકાત છે। અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞને અનુભવી શકે એવી તાકાત સમજાય છે કાંઈ? એ વિકલ્પમાં, શુભ રાગમાં, સંયોગમાં એ તાકાત, આ જ્ઞાનની પર્યાયની તાકાતથી પરમાત્મા પોતાની ભક્તિ કરી શકે અને પોતે પરની પણ ભક્તિ વિકલ્પથી આવે। उसी तरह मैं भी अपने अल्प ज्ञान से जानकर आपके गुणों का वर्णन कर रहा हूँ।
मुझे अपनी इस अनोखी सूझकर, जो अनोखी सूझ बीजी ज मारी सूझ આવી આમાં, એના પર मेरे हर्ष ने विश्वास दोनों है। हरख पण है અને विश्वास पण है। इसलिए मैं इंद्र की तरह अपनी शक्ति को नहीं छिपाता। अंतरात्मा अंदर में शक्ति में आवे छे અને હજી હળવે હળવે હળવા જવામાં કે મહારાજ હું તો આત્મામાં પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે પ્રયત્ન ઉદ્યમ થયો એમાંથી પાછો હટવું એવો નથી। ચોથો શ્લોક तुम सर्वदर्शी देव किंतु तुमको न देख सकता कोई। तुम सबके ही ज्ञाता पर तुमको न जान पाता कोई। जो विरोध है कितने हो कैसे हो यो कुछ कहा न जाता है भगवान। इससे निज शक्ति बतलाना यही तुम्हारा सवन महान। भोजिन विश्वम છે ને વિશ્વમ પસતી વિશ્વ દ્રષ્ટા, વિશ્વ દ્રષ્ટા છે ને પાસમાં વિશ્વ દ્રષ્ટા હે ભગવાન સમસ્ત વસ્તુના આપ દ્રષ્ટા છો। કોઈના કરતા હડતા નહીં અને દેખનારા આખા વિશ્વ સમસ્ત વસ્તુના આપ દેખનારા છો। आप सबको देखने वाले है किंतु सबके द्वारा नहीं देखे जाते हैं। जो विरोध सबको आप जानो पर सब द्वारा आप जनाय एवा आप आत्मा थे एवा भगवान समय पर नहीं। विरोध करो विरोध बेनो विरोध एम हमारा आत्मा में ही नाश विरोध होय ये हमारा स्वभाव द्वारा ही विरोध नो नाश एम करीना विरोध कर्यो छे। आप सबको जानते हैं पर सबके द्वारा नहीं जाने जाते हैं। पहला देखवानी बात होती, दृष्टानी बात होती, अज्ञाननी बात है। सबको आप जानते हैं पर सब आपको जानते हैं नहीं। है वो विरोध आपनी अंदर समाયેલો समझाणु काई। आप कितने और कैसे है यह भी नहीं कहा जा सकता। कल्पना से ही कई पार पड़े वो कितने और कैसे है अंदर केवल ज्ञान। एक केवल ज्ञान नो विषय अनंत अपरिमित वो जो एक समय नो स्वभाव एवो अनंत अनंत गुण नो एवा केवल ज्ञान नी पर्याय नो समूह एवो ज्ञान गुण। एक गुण नो विषय केटलो एवा अनंता गुण नो केटलो। हे प्रभु ये कैसे कितने कैसे यह भी अशक्य नहीं अशक्य नहीं कही जा सकता। उससे आपकी स्तुति मेरी असमर्थ की असामर्थ की कहानी हो। पहले कीधु तो अभिमान अब इंद्रे छोड़ी दीधा पर हूं तो तैयार तो एम कहू तो पाछा गलाट खाय छे। प्रभु आपनी स्तुति करी सकूं नहीं ये ज आपनी स्तुति है। आपनी स्तुति शू करूं हूँ अशक्य छूं एम कहेवाथी आपना गुणोनी स्तुति थई जाय। एम आत्मामां हूँ शू करूं मारा पूर्णानंद प्रभु ने केम पहुंचूं मारी शक्ति नहीं। एम कहता पूर्णानंद नो माध्यम एम आवी जाय समझाय छे काई। जो ये अशक्य छूं स्तुति एम करीने पण पूर्ण स्वभाव आवो छे एम स्तुति करी। आप सबको देखते हैं पर आपको देखने की किसी में शक्ति नहीं। सब में शक्ति नहीं बधा में शक्ति है कहीं मीठा दृष्टि सम्यक दृष्टि पर पूर्ण स्वरूप एकदम प्रकट था तो नहीं। आप सबको जानते पर आपको जानने की किसी में शक्ति नहीं। आप कैसे और कितने परिमाण वाले हैं। ओहो ये ज्ञान गुण
એ દર્શન ગુણ કેવો, કોણ, શું? આ મોટા મોટા પંડિતો ગુથા થાય છે કે આ તે અનંત વસ્તુ, અપરિમિત વસ્તુ, કાળથી, ક્ષેત્રથી, ભાવથી, સંખ્યાથી બધાને એક સમયનું જ્ઞાન પાર પામી જાય. શું છે? માથા ફરી જાય કેટલાકમાં. સમજાણો? એવા એવા એક સમયની પર્યાય વાળા, એવી અનંતી પર્યાયની માળાનો ધરનાર એ ગુણ, એનો વિષય શું, એનું સામર્થ્ય શું, એ કલ્પનાની બહાર, એ કલ્પનાને વિકલ્પથી પાર પડે એવો, એકલા વિકલ્પની તર્કથી કરે એ વસ્તુ એમ સમજાય એવી. इतने परिमाण वाला यह भी कहने की किसी में शक्ति नहीं. अपरिमित वस्तु, भगवानનો સ્વભાવ અપરિમિત. ભગવાન તો મિયંપી જાણે, અમિયંપી. મર્યાદિત ચીજને જાણે, અમર્યાદિતને એની મર્યાદા જાણનારની શું કહેવી? એ તો અપરિમિત અમર્યાદિત ચીજ આત્મા है. ભગવાનનો આત્મા પણ અમર્યાદિત પ્રગટ થયો. इस तरह आपकी स्तुति मानो अपनी अशक्ति की चर्चा करना ही है. अपनी शक्ति ની स्तुति करता अपनी अशक्ति की चर्चा करना है. મારી શક્તિ નથી એમ કહીને જ આપની स्तुति કરી રહ્યો. इससे पहले के श्लोक में कवि ने कहा था कि आपकी स्तुति ने इंद्र ने अभिमान छोड़ दिया, पर मैं नहीं छोड़ूंगा. मुझ में स्तुति करने की शक्ति है, पर जब वे स्तुति करना प्रारंभ करते हैं और प्रारंभ में ही इन्हें कहना पड़ता है, सब में आपको देखने की, जानने की अथवा कहने की शक्ति नहीं. कहने की शक्ति नहीं, जिसका तात्पर्य होता है कि मुझ में भी उसकी शक्ति नहीं है. મારામાં પણ એ શક્તિ પર્યાયમાં ક્યાં છે? ગ્રહમાં જે આખું તત્વ પડ્યું છે એ પર્યાયમાં શક્તિ તો तब उन्हें भी अंत में स्वीकार करना पड़ता है. इंद्र ने जो शक्ति का अभिमान छोड़ा था वो ठीक ही किया था, वो ठीक ही किया था. अर्थात विकल्प ने द्वारा इतना એટલો માચમ કરવા ગયો, પણ એ વિકલ્પથી માચમ કઈ પાર પડતો નથી. વિકલ્પને છોડીને નિર્વિકલ્પ થાય ત્યારે તેનું માચમ ખ્યાલમાં. और मेरे द्वारा की गई स्तुति भी मेरी अशक्ति की कथा ही हो. मेरी अशक्ति की कथा અને આપના अपरिमित शक्ति की कथा. मेरी अशक्ति की कथा અને આપના અનંત અનંત ગુણો. જો આ પરમાત્મા ધર્મનું મૂળ સર્વજ્ઞ, એના આખા વાંધા ત્યારે પૂછ્યા. કેવલ જ્ઞાન એવી પર્યાયનો પિંડ પ્રભુ, એવા અંતરના દ્રવ્યના માચમ આવ્યા વિના એ કેવળીએ શું જોયું ને કેવળીએ શું જાણ્યું એના સમાધાનમાં અંદર બે નહીં. સમજાય છે? કાંઈ કોઈ નહોતું કે ફલાણો વિષય મને બેસતો નથી. ફલાણું કોણ કહેતું હતું? આ શું છે કહેતું હતું કોઈ હવારી કહું પ્રશ્ન કર્યો છે એમાં. નેમિશન નહોતું, હું પ્રત્યારનું. હા, ચર્ચા ઈ અર્ધ ગમન સ્વભાવ હોવા છતાં એક સમયમાં એટલો કેમ ચાલે મને બેહતો નથી. વાત થઈ ગઈ ને આજ ને રાતે વાત રાતે. અરે એના સ્વભાવની શક્તિ ઉર્ધગમન ગતિનું બહુ ઊંચું જવું એનું માન છે. સમજાય છે? ગતિમાં ખૂબ આગળ જાય એનું માચમ છે. એક પરમાણુ પણ એક સમયમાં 14 બ્રહ્માંડમાં નીચેથી ઉપર ચાલ્યો જાય છે, ને એક જીવ પણ તેજસ ને કાર્બન શરીર લઈને પોતાની ગતિ પોતે ચાલ્યો જાય, અને શરીરની ગતિ શરીર ચાલ્યું જાય. એ 14 બ્રહ્માંડમાં એક સમયમાં જાય, કઈ એની માચમ નથી. એ કઈ ચીજનું સ્વરૂપનું સમર્થ થાય. ભગવાન એક સમયમાં આમ 3 કાળ 3 લોક જેવા છે તેવા હતા થયું ને સાથે બધું એક સમયમાં હમાય એવો ભગવાન આત્મા ને એવા પરમાત્મા. આ એનું માચમ અંતર દ્રષ્ટિમાં આવ્યા વિના એની સાચી ભક્તિ હોઈ શકે? એકલા ભગવાન ભાઈ પૂજા કરે ને આ કરીએ પૂજા દરરોજ કરીએ, હંમેશા દર્શન કરીએ. કોના હંમેશા દર્શન? હંમેશા દર્શન આત્માના કર્યા કે ભગવાનના દર્શન કરી આવ્યા.
પણ ત્યાં દર્શન એ તો વ્યવહાર છે, નિમિત્ત છે, શુભ ભાવ છે યારે, પણ અંતરદર્શનના માચમના સ્વભાવનું અંતર બેઠા વિના એ અંતર દર્શન વિના પરનું દર્શન હોઈ શકે? એક જણાને પૂછ્યું હતું, પેલા દર્શન પડીમાં એટલે હું તમારી દર્શન પડીમાં એટલે હું કે આ ભગવાનના દરરોજ દર્શન કરવા એ દર્શન પડીમાં. હજારીમલજી જો આવા પડ્યા અંદર ભગવાનના હંમેશા દર્શન કરવા એ દર્શન પડીમાં. આ કઈ વાતને સમજે છે? અરે ભગવાનના હંમેશા દર્શન કરવા એ દર્શન પડીમાં. નિદાનંદ પ્રભુ અખંડ આનંદ, જેના વિશ્વાસને હરખથી બેઠો, વિશ્વાસને હરખથી સાથે આત્મા પૂર્ણ સ્વરૂપા નિર્વિકલ્પ છે એવી દ્રષ્ટિને હરખમાં એ વિશ્વાસ બેઠો, આ એને ભગવાનના હંમેશા દર્શન. ધર્મચંદજી ઓલો વ્યવહાર કરીને ઓલું પરમાર્થી આખું થતું હતું એ તો જાણે લોપ ને ગુમ થઈ ગયું, રહી ગયું બારમાં થોથા એકલી વાત. શુભ ભાવ ને આ ક્રિયા પણ વાસ્તવિક જે તત્વ છે એ તો ગયું પાતાળ. આ થઈ ગયું ઉપર ઉભરામાં, ફુવારા ફૂટેમાં બહારની ક્રિયા થઈ ગયા ઉભરા. એના ઉભરા સમજશે કે ક્યાં ઉભાન અવસાન આ થઈ ગયું એટલું. આખું ચૈતન પ્રભુ મોટો, જેના માચમની દ્રષ્ટિને મહિમા હરખ ને આનંદથી જેનો વિશ્વાસ આવે એવા તત્વ રહી ગયા દ્રષ્ટિમાંથી, અને બહારના ઉપરના માચમ માં બધું સમાય. અહીં કહે છે હે નાથ, મારી અશક્તિ એમ વર્ણવતા આપની શક્તિની બેહદતા વર્ણનમાં આવી જાય. હું કહું પ્રભુ તારી પૂરણ કેવલ પર્યાય ને પૂર્ણ આનંદ, એની શું માચમ કરું? એ માચમ શું કરું ન કરી શકું એમાં તારું માચમ છે. સમજાય છે કાંઈ? 4 થઈ 5મી. એ નાથ આ બાળના વય છે. बालक समय अपना दोषों से जो जन पीड़ित रहते हैं, उन सबको हे नाथ आप ताप रहित नित करते हैं. यूं अपने हित और अहित का जो न ध्यान धरने वाले, उन सबको तुम बाल वैद हो श्वास दान करने वाले. જો આ શ્વાસ આવ્યું, જો ઓલા છોકરાને શ્વાસ થવાની તૈયારી છે. નિશ્ચય ને વ્યવહાર બે આમ જામતા જાય છે. આમ શ્વાસ અંદરમાં વધતું જાય છે, ઓલાને બહારમાં શ્વાસ કુદરતે ખેર ઉતરીને બેહોશ થતો તે ફળાક જાગૃત થઈ જાય. એમ અનાદિનો મિથ્યારૂપી સર્પ કર્યો છે ને, ડંખ માર્યો છે મિથ્યાતના ઝેરે. એ બેહોશી ચૈતન ભગવાનની સ્તુતિ કરતા કરતા બેહોશી ખલાસ થઈ જાય. જાગતી જોત ચૈતનતા. ઓહો, એકલો જ્ઞાનનો પુંજ ને જ્ઞાનનો ગંજ છે. એમ બેહોશી અનાદિને એ ભગવાનની સ્તુતિથી જેમ બાળકની સ્તુતિ ગઈ, પ્રજા છે ને એનો, એમ આત્માની પ્રજા મિથ્યા કોંગાર પ્રજા હતી. આ એને સમ્યક દર્શનની પર્યાયનો એને નાશ કર્યો હતો. સમજાય છે કાંઈ રણભાઈ? ભગવાનની સ્તુતિથી બાળક અમથી બાળ ગઈ છો. એમ આપ તો સર્વ અજ્ઞાનીના વૈદ છો. બાળ અવ્રતપણે પણ એક બાળ કહેવાય છે, અજ્ઞાન પણ બાળ કહેવાય છે, મિથ્યા દ્રષ્ટિને પણ બાળ કહેવાય છે, અને અવ્રતની અપેક્ષા અસ્થિરતા વાળાને ચારિત્ર્યની અપેક્ષા પણ બાળ. બધાના આપ વૈદ છો.
સમજાય છે કાંઈ? એ મિથ્યા દ્રષ્ટિના મિથ્યા ચાલનારા, આ અવ્રતિના અવ્રત ને અસ્થિરતાના ચાલનારા પ્રભુ આ બાળ વૈછો. સમજાણું કાંઈ? હે બ્રહ્મન સંસ્કૃતમાં છે ને શબ્દ 15માં પણ છે. જો તમ સર્વસ્વ જંતુ સકલ ભય પ્રાણી ગણશ બાળ વૈદો અસી બાળ ચિકિત્સોથી. બાળની શિક્ષા કરનારા પ્રભુ આપ છો. એ બાળ જીવોની ચિકિત્સા, એને શું છે, કયો દોષ છે, કેમ લાગ્યો અને કેટલા શું કયો, એની ચિકિત્સા કરનાર પ્રભુ આપ છો. એમ આત્માને કહે છે કે હે આત્મા, આ રાગ ને દ્વેષાદીની ચિકિત્સા એને જાણનારા પ્રભુ તમે છો, અને એની ચિકિત્સા કરીને એને ટાળનાર એ પણ તમે છો. સમજાણું કાંઈ? आपने बालक की तरह अनुयाद से अपने द्वारा किए गए अपराधों से अत्यंत पीड़ित जीवों, अत्यंत पीड़ित जीवों, संसारी मनुष्यों को निरोगता उलागताम, इसे निरोगता प्राप्त कराइए प्रभु. आप ये निरोगता प्राप्त करें. आत्म भ्रांति सम रोग नहीं, सदगुरु वैद सुजान, गुरु आज्ञा सम पच्छ नहीं, औषध विचार ध्यान. प्रभु ये बालना वैद है. प्रभु आप अज्ञान ने नाश करनारा અને અસ્થિરતાના પણ પ્રભુ એ આપ જ નાશ કરનારા. બીજો જગતમાં કોઈ નાશ કરવાની તાકાત ધરાવતો નિમિત્તી ભગવાન છે ને શુદ્ધ ઉપાદાનથી આત્મા છે. અજ્ઞાનનો નાશ કરનાર પણ આત્મા અને અસ્થિરતા ને અવ્રતનો નાશ કરનાર પણ પ્રભુ તું આત્મા છો. એ અસ્થિરતા પણ મારું એટલું માળપણો છે ને, ઉદય ભાવ છે ને, એ ઉદય ભાવ એટલો અસિદ્ધ ભાવ એનો પણ નાશ કરનાર હે સિદ્ધ ભગવાન આत्मा, તું તેનો नाश કરી શકે. संसारी मनुष्यों को निरोगता पर निश्चय से आप भले बुरे के विचार करने में मूर्खता को प्राप्त हुए. सब प्राणियों के बाल वैध है. હું કહ્યું મોક્ષ ને મોક્ષનું કારણ હિતમ શબ્દ પડ્યા છે ને અંદર. એ મોક્ષ હિત ને મોક્ષનું કારણ તે હિત છે. એના વિચાર, એ ભલા બુરા વિચાર કરને में મૂર્ખતા को प्राप्त અજ્ઞાની એના જાણનાર પ્રમુખ તમે તેના ચાલનાર પણ છે ને. हित अहित अन्वेषण माध्यम भाज विचार करने के मूर्खता प्राप्त हुए. सब प्राणियों के बाल वैध है. मोक्ष ने मोक्ष નું કારણ તે હિત, સંસાર ને સંસારનું કારણ તે અહિત. સમજાય છે? આ સ્વર્ગનું કારણ જે છે એ પણ અહિત. સંચિત ફંચિતમાં છે ને, જો આમાં લખ્યું જો સંસ્કૃત ટીકામાં પડ્યું છે. તેથી આ પુસ્તક લીધું જેની ટીકામાં કોકો શબ્દ એવા ટીકા કોક ચંદ્ર કીર્તિ છે ને, એમાં કોઈ ચંદ્ર કીર્તિ છે, કોક ટીકાકાર બતા રખો કોઈ પણ હો. ચંદ્ર કીર્તિ સંસ્કૃત ટીકાકાર. હે ભગવાન, આપ મોક્ષ જે પરમ હિત અને એનો માર્ગ પણ પરમ હિત, એને નહીં પામેલા એવા મૂર્ખ અજ્ઞાની એના જ્ઞાનને નહીં પામેલા, અને સંસાર અહિત અને સંસારના કારણ મિથ્યા દર્શન અજ્ઞાન અહિત એને નહીં જાણનારા એવા મૂર્ખતા को प्राप्त हुए. सब प्राणियों के ही नाथ आप बाल वैद છો. કેટલાક નથી હોતા બાળ વૈદ હોય છે અત્યારે, નાના નાના છોકરાઓ બધું જ કરે, બીજું કોઈ કરી શકે નહીં. બાળ વૈદ હે, હા, ખાસ એના ડાક્ટર હોય. હા, થાય છે ને બાળમાં શું કહેવાય, લખવા, બાળ લખવા થાય, આ થાય, એના જાણકારી બાળ વૈદના બરાબર એ જ હોય. એમ ભગવાન આ બાળ વૈદના જાણકાર તમે છો. બાળ વૈદ સાહેબ એ અજ્ઞાનીના વૈદ આપ છો. અજ્ઞાનીના વૈદ આમ કાંડું ઝાલી અને એના કેટલા પ્લસ છે ને, શું છે ને, કેટલું છે ને, આ બધું એના જાણનાર તમે છો. એમ સંસારનો હિત પ્રકાર કેવો છે આની પાસે એના જાણનાર તમે. પ્રભુ ટાળનાર પણ તમે છો. બીજા આ જગતમાં બાળ વૈદ આપ જેવા કોઈ દુનિયામાં છે નહીં. સમજાય છે કાંઈ? जिस तरह बालकों की चिकित्सा करने वाला
वैद अपनी भूल से पैदा किए हुए, भूल थी पैदाई तो बात थी, समझावे तो व्यवहार से समझावे ना, વાત પીત કફ આદि દોષો से પીડિત એ બાળકો પોતાના વાત પીત ને કફ એનાથી પીડિત બાળકો કે अच्छे बुरे का જ્ઞાન કરાકર એનું સાચું અને ખુદ જો આ ત્યાં ખાધું છું, જો આ તો આમ હતો ત્યાં પીધું છું, આ ખૂબ કેરી ખાધી એટલે આ વિસ્ફોટક થયો છું. થાય છે ને બહુ કેરી ખાય ને ચામડા ધોળા થઈ જાય, બહુ કેરી ખાય ને આ ચામડું ધોળી થઈ જશે ફાટી જાય. એને એ બતાવે કે આ છોકરાને બહુ કેરી ખબર भी લાગે છે ખાટી. एवा पीड़ित बालकों के अच्छे ज्ञान कराकर उन्हें निरोग बना देता है और अपने बाल वैद इस नाम को सार्थक बना लेता कि वैद पण बाल वैद सार्थक जगह बाल वैद से बराबर है. उसी तरह आप भी हित अहित के निर्णय करने में असमर्थ अज्ञानी हित नो ज्ञान नथी न हित नो. हे भगवान हित कोने केवू अहित कोने ए पुण्य ने हित माने संबर निद्रा में दुखी समूह माने एमा तो दुखी कहीं दुखी है हित हितना कारण हित माने न हितना कारण अहित के निर्णय करने में असमर्थ बाल अज्ञानी जीवों को हित अहित का बोध कराकर संसार के दुखों से छुड़ाकर स्वस्थ बना स्वस्थ शरीर में निरोगता एवं आपका भक्ति में पुण्य होकर शरीर में निरोगता पण થઈ જાય અને આમાં સ્વસ્થ પુण्य ने पापना विकल्प में अस्वस्थता हती अस्वस्थ હતો પુण्य पाप में अटकमु अस्वस्थ હતો. हे भगवान ये आपना ध्यान ने ज्ञान द्वारा आत्मा स्वस्थ પોતાના સ્વરૂપમાં સ્વમાં સ્વ થઈ શકે એવી તાકાત પ્રભુ આત્મા તમારામાં ભગવાનમાં એવી તાકાત છે કે સ્વસ્થ કરાવી દે એવી તાકાત છે. લ્યો નિમિત્તપણે એમ વ્યવહારથી પરમાર્થે भगवान आत्मा स्वस्थ થવાની તાકાત ધરાવે. ईश्वर आपका भी बाल वैद अज्ञानियों के वैद यह नाम सार्थक सिद्ध होता है. आप पण एक अज्ञानी ना वैद छो. लोको अज्ञान मूर्खता नादिति सेवी રહ્યા છે એ મૂર્ખના આપ વૈદ છો. એ આપના ભાન દ્વારા મૂર્ખાઈ કરે અને આપે કહ્યું એનાથી મૂર્ખાઈ કોને કેવી એઓને કેટલી મૂર્ખાઈ. પરદ્રવ્યમાં શું પરદ્રવ્ય મને મદદ કરે પરદ્રવ્ય મને નુકસાન કરે મૂર્ખાઈના પાર છે. પોતે પોતાને નુકસાન કરે ને તે કારણે પરદ્રવ્ય મને નુકસાન કરે હું પરને સફાઈ કરીને સુધારી એવી જે મૂર્ખાઈ એવા બાળના આપ પ્રભુ વૈદ છો. એ આપ સમજાવો તો સમજે નહીતર સમજે એવા એમ અંતરના જ્ઞાન સ્વરૂપમાં પ્રભુ આપ આત્मा નિત્યદાનંદ સામાન ચૈતન જ્યોત એ અજ્ઞાનના જાણનારો અને એના ઉપર જે આવે છે ને 20 વર્ષની નીમ સર પરમ પરિણામને પણ કહે છે 20 વર્ષના ઝાડ કુવાડા જેવો છે પરિણામી ભાવ નીમસારમાં આવે છે. 20 વર્ષ અમાય આવ્યું ને આપણે 20 વર્ષ નો આવ્યું. 148 પ્રકૃતિ 20 ના ઝાડ 148 કર્મ પ્રકૃતિ 20 વર્ષ છે. ભગવાન અમૃત વર્ષ છે. એ 20 વર્ષને નાશ કરવા હે ભગવાન આપ સમર્થ એમ કરીને પોતાના આત્માના પણ ગુણને ભક્તિ કરી છે. વિકલ્પથી ભગવાનની પણ ભક્તિ કરી છે. 5 સિંગર